સુરતના લિંબાયતમાં એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર સાહેબની 150મી જન્મ જયંતિને લઈ એકતા રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતના લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિને લઈ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નીલગિરી સર્કલથી સંજયનગર સર્કલ, કંઠી મહારાજ થઈ ગોડાદરા રોડથી સપના પાન સેન્ટર અને ફરી નીલગિરી સર્કલ પર આ રેલી સમાપ્ત થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ જાતિના લોકો જોડાયા હતા અને લોહ પુરુષના વારસાનો ઉત્સવ ઉજવાયો હતો। સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે સરદાર સાહેબના જીવન મૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા આ યુનિટી માર્ચ પદયાત્રાનો હિસ્સો મોટી સંખ્યામાં લોકો બન્યા છે। આ યોજાયેલી એકતા રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા। અખંડ ભારતના શિલ્પકાર એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમની 150મી જન્મજયંતિ નિમિત્તે લિંબાયત વિધાનસભા ખાતે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં એમની એકતા યાત્રા યુનિટી માર્ચ શરૂ થવા જઈ રહી છે, ત્યારે ખૂબ મોટો ઉત્સાહ લોકોમાં છે। સ્થાનિક લોકો પણ સ્વયંભૂ આવીને એકતા માર્ચમાં જોડાઈ રહ્યા છે અને અખંડ ભારતના શિલ્પકાર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા। એમને પૂરા દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટો પ્રયાસ કર્યો હતો, એમને ન ભૂલે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી વતી અને સરકાર વતી આ કાર્યક્રમ કરવામાં જઈ રહ્યા છે, ત્યારે લિંબાયતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને હમણાં એકતા યાત્રા શરૂ થશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।